હવે હું એવા એક વક્તાને તમારી સમક્ષ લાવી રહી છું અને એ જ બધા માટે સરપ્રાઈઝ છે. એક જરાક હિન્ટ આપું તો મોરના ઈંડાને ચીતરવા પડે, બસ. તો એ જ રીતે ડૉક્ટર ચાવડા સાહેબ અને સુશાંત મેડમે જે બીજ રોપ્યા અને વટવૃક્ષ થઈને આજે જે જૈનબ મેમોરિયલ હોસ્પિટલમાં, શેલ્બી હોસ્પિટલમાં, લાઈફલાઇનમાં, નિર્મલમાં, સુરત જનરલમાં અને આઈ ક્યોર હોસ્પિટલમાં જે આઈ અને એમની પોતાની ઉદિત વિદિત ENT ચિલ્ડ્રન હોસ્પિટલ તો છે જ છે, એવા ડૉક્ટર ઉદિત સર અત્રે ઇમરજન્સી ઇન ENT ઉપર આપણને વક્તવ્ય રજૂ કરવા છે. આ કેવો એક સિનેરિયો કે નેક્સ્ટ જનરેશનને એઝ અ ઓડિયન્સમાં જોવાનો લાવો મળે છે. વેલકમ સર. Good afternoon, guys. પાછું એક વખત રિપીટ થઈ જાય. ગુડ આફ્ટરનૂન ગર્લ્સ. બધાએ સાથે બોલવાનું છે, એક જ અવાજમાં. અમારા સાહેબ છે ને લેક્ચરમાં આવે એટલે અટેન્ડન્સ ના લે, ગબ્બર જેવું કરે. અટેન્ડન્સ લે તો અમારે ફક્ત ખાલી એટલું કહેવાનું, સર અમને કે ગુડ મોર્નિંગ ઓર ગુડ આફ્ટરનૂન, તો જેટલું બી જોરથી બોલી શકાય ને એટલું જોરથી બોલવાનું, એટલે અટેન્ડન્સ બધાની ફૂલ. આઈ થિંક બહાર બધા અત્યારે ખાઈને જ આવ્યા હશે, ભરપૂર ખાધું હશે, પેટ ભરીને ખાધું હશે. બસ એ બધું બહાર કાઢવાનું છે, ઉલટીમાં નહીં, અવાજમાં. ગુડ આફ્ટરનૂન ગર્લ્સ. યસ, નાઇસ. Today's my topic is common ENT emergencies, what to do and what not to do. આજે બધાને જ ખબર છે ગૂગલનો જમાનો છે, બધા જાણવા કરતાં વધારે જાણે છે, ઇન્ટરનેટનો જમાનો છે, એટલે બધાને બધું ખબર જ હોય છે કે કઈ કન્ડિશનમાં ક્યાં જવાનું હોય છે. હું મારા ટોપિક એટલે આઈ એમ એન ENT સર્જન, હું કાનના ગળાનો સર્જન છું અને આજે તમને એવી કેટલીક વાતો જણાવીશ કે ક્યારે ENT સર્જન, કાનના ગળાના સર્જનને તમારે કોન્ટેક્ટ કરવો જોઈએ. આપણે આજે ટોટલ થોડીક ઇમરજન્સીસની વાત કરશું કે ક્યારે તમારે ENT સર્જનને યાદ કરવા જોઈએ અને એ ઇમરજન્સી વખતે તમારે શું કરવું જોઈએ અને એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે શું ના કરવું જોઈએ. આજે ગૂગલનો જમાનો છે એટલે આજે કશું પણ તકલીફ પડે ને એટલે મોબાઈલ હાથમાં હોય, ગૂગલ પર લખી લેવાય અથવા યુટ્યુબ પર જોઈ લેવાય, મારા નાકમાંથી લોહી નીકળે છે, મારે શું કરવું. અને એનાથી આગળ હજુ ChatGPTનો જમાનો છે એટલે આજે કશું પણ થશે એટલે ChatGPTને ગૂગલ ખોલીને અંદર લખવાનું આવશે, મને નાકમાંથી લોહી નીકળે છે, મારે શું કરવું. એટલે ChatGPT અને ગૂગલવાળા આખું લાંબુ લિસ્ટ આપી દેશે, એ વાંચીને ટ્રીટમેન્ટ થાય છે. લોકો પોતાની ટ્રીટમેન્ટ જાતે જ કરે છે. આ પહેલું વસ્તુ છે. સેકન્ડ શું છે? પોતાના મિત્રો, મને કશું પણ તકલીફ થશે એટલે ફોન કરશે, મારા એકદમ બેસ્ટ ફ્રેન્ડ અથવા બેસ્ટ ફ્રેન્ડી, આઈ થિંક ગર્લ મતલબ બેસ્ટ ફ્રેન્ડ, મેલ ઓર ફિમેલ. યસ, ફ્રેન્ડ. અમે એવું બોલતા હતા નાના હતા ને, ફ્રેન્ડ અને ફ્રેન્ડી. ફોન કરશે, હલો યાર કાનમાં એટલું બધું દુખે છે અને નાકમાંથી લોહી નીકળે છે, શું કરવાનું? એટલે ફ્રેન્ડ એનાથી એક્સપર્ટ ઓપિનિયન આપશે કે આમ કરવાનું. આ સેકન્ડ આપણે ટીચર છે. થર્ડ ટીચર્સ કોણ છે? મેડિકલ સ્ટોરવાળા. તાવ આવે છે, અરે ભાઈ તાવ આવે છે, જરાક દવા આપી દો ને. પેટમાં દુખે છે, દવા આપી દો ને. ડાયરિયા થાય છે, દવા આપી દો ને. આ આપણા થર્ડ ટીચર છે. પહેલું ગૂગલ, સેકન્ડ આપણા ફ્રેન્ડ, થર્ડ મેડિકલ સ્ટોરવાળો. આમાં ડૉક્ટર કોઈ જગ્યાએ આવતો જ નથી, કારણ કે આજે લોકોમાં એવી મિથ થઈ ગઈ છે કે આ બધી વસ્તુ છે ને તેમાં ડૉક્ટર પાસે નાની નાની વાતે ડૉક્ટર પાસે જવાની જરૂરિયાત જ નથી. ખરેખર ખોટી વાત છે.
ખોટી વાત એટલા માટે છે કે તમે તમારા હેલ્થ સાથે, તમારા શરીર, તમારી બોડી સાથે તમે ચેડા કરી રહ્યા છો. ગૂગલ તમને એક્સ્ટ્રા નોલેજ તમારા નોલેજમાં એડ કરવાનું કામ કરશે, ના કે તમને નોલેજ આપવાનું. બરાબર? તો આજે હું મારા ENT, ઇયર, નોઝ એન્ડ થ્રોટ, કાન, નાક અને ગળાને લગતી એવી કઈ બાબતો છે કે જ્યારે તમારે મને ઓર એની અધર ENT સર્જનને યાદ કરવાની જરૂરિયાત છે. અને એમાં હું તમને કહીશ. પહેલાં હું તમને જાતે જ થોડા સમય માટે થોડું એટલું નોલેજ તો આપી દઈશ. હલો, હા, થોડું એટલું નોલેજ તો આપી દઈશ કે તમે 20-30% તો તમે ડૉક્ટર થઈ જશો. બાકી 40%થી જરૂરિયાત પડશે તો તમારે મારો કોન્ટેક્ટ કરવાનો રહેશે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. અમારું હોસ્પિટલ છે ઉદિત વિદિત ENT એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ. Myself, Dr. Udit Chawda. I'm an ENT surgeon, and my twin brother, Dr. Vidit Chawda, is a pediatrician. Okay. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇયરથી ચાલુ કરીએ. બરાબર? મેં ફક્ત ને ફક્ત ઇમરજન્સીસની જ વાત કરી છે. આપણને દરેકને આજે છે ને તે મારે તમારા મગજમાં એટલી વસ્તુ નાખી દેવી છે કે આટલી વસ્તુ થાય ને એટલે તમારે બીજા કોઈને યાદ નહીં કરવાના, મને યાદ કરવાનો. બરાબર? પહેલી વસ્તુ છે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇયરની થોડી ઇમરજન્સીસ લઈ લઈએ. ફર્સ્ટ થિંગ ઇઝ ફોરેન બોડી. ફોરેન બોડી એટલે કશું પણ બહારનો પદાર્થ, કોઈ પણ વસ્તુ, નાની કંઈ પણ વસ્તુ કાનમાં જતી રહે. બરાબર? ત્યારે શું કરવું? તો પહેલું છે ઇન્સેક્ટ, જીવાણુ. આપણે જીવાણુ કાનમાં જતા રહે તો શું કરે? હું કોઈને અત્યારે પૂછવાનો નથી, પણ આટલા 5 વર્ષ 6 વર્ષના એક્સપિરિયન્સમાં જેટલી વસ્તુ જોઈ છે ને એ હું તમને કહીશ કે લોકો શું કરે છે અને શું ના કરવું જોઈએ. સૌથી પહેલું છે ને, કાનમાં ઇન્સેક્ટ જતો રહેશે એટલે આપણે શું કરશું? ઉછળશું. કાનમાં જતું રહ્યું, કાનમાં કંઈ જતું રહ્યું, કાનમાં જતું રહ્યું, શું કરવાનું. એટલે તરત જ એટલા બધા એન્ઝિયસ થઈ જશે ને કાનમાં પાણી નાખશે. પછી આપણા ઘરમાં એક સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય, કોઈ પણ હોય, એ આપણા કાનમાં ટોર્ચ નાખશે. ટોર્ચ નાખીને પોતાનો એક્સપર્ટ રિવ્યૂ આપશે કે કાનમાં ઓહો આ તો જીવડું છે, હવે આને કાઢવું પડશે. બરાબર? એટલે પછી એક્સપર્ટીઝ એની બહાર આવે અને એ કંઈ પણ જે રસોડામાં 2-4 વસ્તુ હોય તે કાઢીને કાનમાંથી કાઢવાની કોશિશ કરશે. હવે આટલું નાનું કાણું. બરાબર? ENT સર્જન સિવાય બીજા કોઈ ડૉક્ટરને બી બહુ મુશ્કેલીથી કાનમાં કંઈક દેખાય. બરાબર? એવામાં એક્સપર્ટીઝ ડૉક્ટર કાનમાંથી કાઢવાની કોશિશ કરશે. નેવર એવર ડૂ એનીથિંગ. તમારે કાન સાથે ક્યારેય કોઈ ચેડા કરવાની નહીં. કાનમાં જીવડું થાય એટલે સૌથી પહેલાં તમારે ડાર્ક રૂમમાં જતા રહેવાનું. ડાર્ક રૂમમાં જતા રહો, કોઈ પણ પ્રકારની લાઇટ એક્સપોઝ થવા દેવાની નથી. જીવડાનો એક નિયમ છે, જ્યાં લાઇટ નહીં હશે ને એ ત્યાંથી જ્યાં લાઇટ હશે ને તેનાથી અપોઝિટ દિશામાં જશે. તમે કાનમાં લાઇટ નાખશો ને એટલે એ જીવડું વધારે અંદર જશે. એ કાનના પડદાને નુકસાન કરશે. તમારે શું કરવાનું છે? સિમ્પલ, ડાર્ક રૂમમાં જતા રહેવાનું છે અને કાન નીચેની તરફ રાખવાનો છે. બરાબર? ઓટોમેટિકલી 50-70% કેસીસમાં જીવડું એની જાતે જ નીકળી જશે, સિવાય કે અંદર ફસાઈ ના ગયું હોય તો. બરાબર? ત્યાર પછી જો 5 મિનિટમાં ના નીકળે તો ENT સર્જનનો કોન્ટેક્ટ કરવાનો, ઘરના સુપર સ્પેશિયાલિસ્ટને બતાવવાનું નહીં. બરાબર? સેકન્ડ વસ્તુ છે કોટન ઓર પેપર. કાનમાં રૂની સળી નાખવાની ઘણા બધાના આદત હોય. પેશન્ટ OPDમાં આવીને એવું જ પૂછે કે સર, કાનમાં રૂની સળી નાખવી, ઇયરબડ નાખવા એ સારું છે કે નહીં? તદ્દન ખોટું છે. તદ્દન થર્ડ ક્લાસ વસ્તુ છે. કાનમાં જેણે પણ એનું ઇન્વેન્શન કર્યું હશે ને એ મને મળી જાય ને તો હું એને કહીશ કે ભાઈ સૌથી વાહિયાત ઇન્વેન્શન છે. ઇયરબડ કાન સાફ કરવા માટે નથી. બરાબર? કોટન બડ, પેપર અંદર કાનમાં જાય તો સ્વેચ્છાએ ડૉક્ટર પાસે જઈને કઢાવી લેવું, જાતે કાઢવાની કોશિશ કરવી નહીં. હા, અગર જો રાતના જતું રહ્યું હોય તો ટેન્શન લેવાનું નહીં. બીજા દિવસે 9 વાગવાનો સમયનો 10 વાગવાનો સમયનો રાહ જોવાની, પછી ડૉક્ટર પાસે જવાનું, તો ઇમરજન્સી ચાર્જથી બચી શકાય. ડરવાની જરૂરિયાત નથી. થર્ડ છે બેટરી સેલ. લિથિયમ સેલ કાનમાં જાય. આ એકચ્યુઅલી છે ને તે તમારા કેસમાં તો ઇન્સેક્ટ અને કોટન જ જશે. બેટરી કોણ કાનમાં નાખે? જ્યારે તમે વધારે મોટા થશો, લગ્ન થશે એટલે નાનું બાળક જન્મશે. છોકરાના હાથમાં જે પણ કંઈક આવે ને એટલે કાન નાકમાં નાખવાની કોશિશ કરે. બરાબર? આ બધું ત્યારે તમને કામ લાગશે. અગર બેટરી કાનમાં જાય છે તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવાનું અને એને કઢાવવાનું. બરાબર? નેક્સ્ટ, આ જરાક થોડા ફોટોઝ બતાડ્યા છે કે આવી રીતે જીવડું. તમારે તો એકચ્યુઅલી આવું જોવાનું આવશે નહીં, પણ હવે તો લેટેસ્ટ ટેકનોલોજી છે. તમે ENT OPDમાં પણ આવશો ને તો તમને ડૉક્ટર તમને કાનમાં
એન્ડોસ્કોપ મતલબ કે દૂરબીન નાખીને બતાવીશ કે જો આ જીવડું છે, બરાબર. પહેલાં એવું લાગતું હતું કે ડૉક્ટરો ખોટું બોલીને, લોકો એવું માનતા કે ડૉક્ટર ખોટું બોલીને એ કરે છે, પણ હવે તો તમને બતાવીશું કે ભાઈ જો આ જીવડું અહીંયા અટક્યું છે. નેક્સ્ટ. ઓકે, સેકન્ડ ઇમરજન્સી કઈ છે? પહેલી ફોરેન બોડી. સેકન્ડ ઇમરજન્સી કઈ છે? ઇયર એક. ઇયર એક એટલે કાનમાં દુખાવો. શરીરમાં તમને ગમે ત્યાં દુખાવો થતો હશે ને, ગમે ત્યાં દુખાવો થતો હશે ને તમે સહન કરી લેશો, પણ તમને જ્યારે કાનમાં દુખાવો થશે અને આંખમાં દુખાવો થશે ને તો ડેમ શ્યોર 100% તમે સહન નહીં કરી શકો, બરાબર. તો કાનમાં દુખાવો એકચ્યુઅલી આપણને ખબર નથી હોતી કે કાનમાં દુખાવો થાય તો આપણે શું કરવું. એટલે તમે પેલું ગૂગલ અને બધું, આપણા 3 ટીચર મેઇન, ગૂગલ, મેડિકલ સ્ટોર અને બેસ્ટ ફ્રેન્ડ, એટલે એનાથી આગળ ENT સર્જન આવે. તો કાનમાં દુખાવો થવાના હું તમને 2-3 મેઇન કારણ કહું. તમારે કારણો ખાલી જાણવાના છે કે કયા કારણથી કાનમાં દુખી શકે અને ત્યાર પછી તમારે ENT સર્જનને બતાવવાની જરૂરિયાત પડે. પહેલું મેઇન કારણ છે કોમન કોલ્ડ. કોમન કોલ્ડ એટલે શરદી ખાંસી, આપણી ભાષામાં આપણે કહીએ. કાન, નાક અને ગળું. તમને કોઈ વખત એવો સવાલ થયો કે ENT સર્જન જ કેમ છે, કાન, નાક અને આંખના ડૉક્ટર કેમ નથી, કાન, નાક અને પેટના ડૉક્ટર કેમ નથી? કારણ કે ઇયર, નોઝ અને થ્રોટ એકબીજા સાથે જોડાયેલું છે, એટલા માટે ENT સર્જન છે. એટલે જ્યારે એક જગ્યાએ તકલીફ પડશે, અગર ગળામાં કે નાકમાં તકલીફ પડશે તો તેની સાથે કાનમાં તકલીફ પડવાની 100% પેલી ખાતરી છે, બરાબર. એટલે ગમે ત્યારે પણ તમને શરદી ખાંસી થાય અને અગર તમે 2-4 દિવસ માટે એની ટ્રીટમેન્ટ નહીં લેશો તો તમારો કાન દુખાવાની સંભાવના પૂરેપૂરી છે. એવી કન્ડિશનમાં તમારે ENT સર્જનનો કોન્ટેક્ટ કરવો જોઈએ. સેકન્ડ ચીઝ છે કાનમાં દુખાવાનું કારણ છે ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ એટલે કાનમાંથી રસી આવી. આ મેઇન 4-5 નહીં આપણે થોડું બેક કરજો. હા, આ મેઇન છે ને તે 4 કારણો, 5 કારણો તમારે મગજમાં કરી લેવાના છે. અને આ ફક્ત તમારા માટે નથી જરૂરિયાત, બરાબર. તમે, તમારા ફેમિલી મેમ્બર, તમારા પડોશી, તમારા ફ્રેન્ડ, તમારી આજુબાજુના જેટલા બી લોકો છે એમાંથી ગમે ત્યારે તકલીફ આવું થાય તો તમે તેમને નોલેજ આપી શકો છો, બરાબર. મેઇન 5 કારણ છે, આટલું વસ્તુ ધ્યાન રાખી દેવાનું કે કાનમાં દુખાવાના મેઇન આ 5 રીઝન હોઈ શકે. કોમન કોલ્ડ, શરદી ખાંસી રહેવી, કાનમાંથી રસી નીકળવી, કાનમાં મેલ, વેક્સ હોવો, ફંગસ, ફંગસ એટલે ફૂગ હોવી, અને ચોથું બેરોટ્રોમા. બેરોટ્રોમા એટલે શું? હવે બેરોટ્રોમા, આ બાકીની તો બધી વસ્તુ તમને ખબર જ છે, થોડા ફોટા પણ આપ્યા છે. રાઈટ સાઈડ જે ફર્સ્ટ ટાઈપનો ફોટો છે આપણો નોર્મલ કાનનો પડદો છે. જ્યારે શરદી, તમે આજ સુધી કોઈ દિવસ અંદર કાન જોયો નહીં હશે, કોઈ કે ENT સર્જનને બતાવ્યું હશે ને તો એમણે કાન તમને અંદરથી દેખાડ્યો હશે. જે લેફ્ટ સાઈડ પર ફર્સ્ટ ફોટો છે ને એ નોર્મલ કાનનો પડદો છે. આટલો સરસ પર્લી વ્હાઇટ કલરનો આપણો પડદો દેખાય. બરાબર એની નીચેનો ફોટો છે ને, જ્યારે શરદી ખાંસી થાય ને ત્યારે કાનનો પડદો આવો થઈ જાય. આવો થવાને કારણે તમને કાનમાં દુખાવો થતો હોય. એનાથી જરાક રાઈટ સાઈડની અંદર ફોટો છે એ કાનમાં ફૂગ છે. આવું કાળા કાળા કલરનું થઈ જાય ને ત્યારે ફૂગ, એ પણ કાનની અંદર દુખાવો ઉત્પન્ન કરે. અને એનાથી રાઈટ સાઈડનો ફોટો છે એ કાનમાં કાણું પડ્યું છે, એટલે એમાંથી રસી નીકળે. આ તમારે જાણવા માટે છે જસ્ટ. એટલે મેઇન 5 કારણો છે, એમાંથી છેલ્લું કારણ તમને જસ્ટ જણાવી દઉં, બેરોટ્રોમા. બેરોટ્રોમા એટલે શું? બેરોટ્રોમા એટલે તમને કોઈકે હજુ સુધી સ્કૂબા ડાઇવિંગ કર્યું છે? હા, કોઈકે સ્કૂબા ડાઇવિંગ કર્યું છે? પાણીની અંદર છલાંગ મારવાનું. ચલો છોડો, કોઈ ફ્લાઇટમાં ગયું છે? ફ્લાઇટમાં પણ નથી ગયા? ચલો વાંધો નથી, ભગવાન તમને એ કરે કે તમે જલ્દી ફ્લાઇટમાં બેસો. જ્યારે ઊંચાઈમાં જશો, બરાબર, અથવા તો પાણીમાં અંદર જશો એટલે તમારા કાનમાં પ્રેશર ચેન્જીસ થશે. પ્રેશર ચેન્જીસને કારણે કાન તમારા બ્લોક થઈ જશે અને કાનમાં એક્સ્ટ્રીમલી દુખાવો થશે. એક્સ્ટ્રીમલી દુખાવો થશે, બરાબર. હું તમને, તમે ફ્લાઇટમાં નથી ગયા તો અત્યારથી એડવાઇસ આપી દઉં છું. જ્યારે પણ ફ્લાઇટમાં બેસો અથવા તો જ્યારે પણ સ્કૂબા ડાઇવિંગ કરવા માટે જાઓ ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પહેલી વસ્તુ, કાનને છે ને તે ઇયરબડ મતલબ કે કોટન બોર્ડ, કોટનથી છે ને તે કાનને પેક કરી દેવા. અને બીજી વસ્તુ, કન્ટિન્યુઅસ ચ્વિંગમને ચાવવી અથવા તો મોઢામાં પેપરમિન્ટ મૂકી રાખવી. એને કારણે શું થશે કે કાનમાં પ્રેશર ચેન્જીસ નહીં થાય અને તમારા કાન દુખાવાનો રેશિયો એકદમ ઓછો થઈ જશે. આ અત્યારે તમને ફ્રીમાં એડવાઇસ આપું છું કે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે ફ્લાઇટમાં જશો ત્યારે કોઈને કાનમાં દુખાવાનો પ્રોબ્લેમ નહીં થાય. નેક્સ્ટ 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 અચ્છા, ઓકે, વર્ટિગો. ઓકે. બીજા 3 કારણો છે. એક છે ચક્કર આવવા. ચક્કર આવે ત્યારે આપણા મગજમાં એવું છે કે ભાઈ ફિઝિશિયન પાસે જવાનું. ચક્કર આવે ત્યારે મગજના ડૉક્ટર પાસે જવાનું. એકચ્યુઅલી 80 to 85% કેસમાં ચક્કર આવવાનું મેઇન કારણ છે કાન, બરાબર. એની ટોટલ
મિકેનિઝમ છે. એટલે કેટલીક વખત જો હવે તમને આજુબાજુ અથવા તમને ખુદને ક્યારેક ચક્કર આવે તો કાનના ડૉક્ટરને બતાવવું જરૂરિયાત બને છે, કારણ કે એને કારણે મેઇનલી ચક્કર આવવાની તકલીફ થતી હોય છે. નેક્સ્ટ, સડન હિયરિંગ લોસ. સડન હિયરિંગ લોસ એટલે ગમે ત્યારે પણ તમારું તાત્કાલિકપણે કાનમાં સંભળાવાનું બંધ થઈ જાય તો તમારે ENT સર્જનને મળવું જોઈએ. નેક્સ્ટ, આ એક કન્ડિશન છે, કદાચ તમને ના ખ્યાલ હોય પણ આજુબાજુ ક્યારેક જોઈ હોય, ફેશિયલ વીકનેસ. ફેશિયલ વીકનેસ એટલે મોઢું ત્રાંસું થઈ જાય અને આંખ બંધ કરવામાં તકલીફ પડે. બરાબર, આનું મોટામાં મોટું કારણ છે કાનમાંથી પસાર થતી જે ફેશિયલ નર્વ એટલે એક પ્રકારની નસ છે કે જે કાનમાંથી પસાર થાય છે, અને એમાં ઇન્ફેક્શન લાગે તો આ પ્રકારની કન્ડિશન ઊભી થતી હોય છે. આપણે જ્યારે આવું કંઈ પણ થાય ને એટલે આપણને એકચ્યુઅલી છે ને ખબર નથી હોતી કે કઈ વસ્તુ થાય ને તો કયા ડૉક્ટર પાસે જવાનું હોય. આજનો કોન્ફરન્સનો મેઇન એમ એ જ છે કે તમને ખબર પડે કે ભાઈ તમને અથવા તો શરીરમાં ફેમિલીમાં કોઈક બીજાને આ પ્રકારની તકલીફ થાય તો તમારે આ ડૉક્ટરને કન્સલ્ટ કરવાનો હોય છે. એટલે આવું કંઈક તમને પિક્ચર દેખાય ને તો પણ તમે ENT સર્જનને મળી શકો છો. નેક્સ્ટ, બેક કરજો. સેકન્ડ ચીજ છે નોઝ. નોઝનું મોસ્ટ બે વસ્તુ છે કે જે તમને આગળ જતાં કામ લાગવાનું છે. પહેલું છે ફોરેન બોડી. નેક્સ્ટ કરો. આ જેટલા પણ મેન્યુઅર બતાવ્યા છે ને, આ જેટલા પણ ફોટો બતાવ્યા છે ને, બરાબર, એ નાકમાંથી જે પણ કંઈ મોતી કે ચણો કે દાણો કે ડાયમંડ કે કશું પણ વસ્તુ નાખ્યું હોય ને નાના છોકરાઓએ, તો મોટા થઈને તમે જ્યારે મમ્મી બનશો, બરાબર, ત્યારે આવું બધું કરશો. નાક બંધ કરીને મોઢામાં ફૂંક મારશો, પછી નાકમાં પાણીની પિચકારી મારશો, બરાબર, આવું બધું કરશો. આવું ક્યારેય નહીં કરવાનું, ક્યારેય નહીં કરવાનું. બરાબર, આવું કરતા હોય છે લોકો, OPDમાં આવે છે, એટલા માટે હું તમને આનાથી રોકી રહ્યો છું. આવું કરવાથી તમારું નાકનું ફોરેન બોડી, નાકમાં નાખેલું કંઈ પણ વસ્તુ એ નીચે શ્વાસ નળીમાં ઉતરી શકે અને છોકરાને તકલીફ પડી શકે. એટલે નાકમાં ગમે ત્યારે પણ કોઈ પણ ફોરેન બોડી કંઈ પણ નાખે નાના છોકરા, બરાબર, ફ્યુચરમાં તમને કામ લાગશે, ત્યારે હંમેશા ને હંમેશા ENT સર્જનનો સંપર્ક કરવો. સેકન્ડ, એપિસ્ટેક્સિસ. એપિસ્ટેક્સિસ એટલે નાકમાંથી લોહી નીકળતું હોય ત્યારે. નાકમાંથી લોહી, આ ઓલમોસ્ટ આ લાસ્ટ પોઈન્ટ છે કે જે મારે તમારા મગજમાં નાખવો છે, કારણ કે બહુ મોસ્ટ કોમન આ તકલીફ છે કે નાકમાંથી લોહી નીકળે ત્યારે તમારે શું કરવું. પહેલાં તો આપણે હાફડા ફાફડા બની જઈએ. ઘરમાં દરેક માણસ છે ને તે એ થઈ જાય કે ભાઈ નાકમાંથી લોહી નીકળું, હવે શું કરવું. હું સિમ્પલ તમને 3 મેન્યુઅર મતલબ કે 3 સ્ટેપ્સ કહું છું, બરાબર. 90% કેસીસમાં છે ને લોહી બંધ થઈ જશે. જ્યારે પણ નાકમાંથી લોહી નીકળે પેનિક થવાની જરૂરિયાત નથી. સિમ્પલ 2 આંગળીથી નાક તમારું બંધ કરી દેવાનું છે અને નીચેની તરફ જોવાનું છે, જેવું ફર્સ્ટમાં બતાવ્યું છે, બરાબર. કશું જ કરવાની જરૂરિયાત નથી. માથા પર પેલું બરફ મૂકશે, માથા પર પાણી નાખશે, બરાબર, પાછળથી ધપ કરશે, બરાબર. કશું જ કરવાની જરૂરિયાત નથી. ફક્ત ઘડિયાળની સામે બેસી જવાનું, નાક બંધ કરવાનું, નીચેની તરફ જોવાનું અને 5 મિનિટ સુધી કન્ટિન્યુઅસ નાક બંધ રાખવાનું છે. 90% કેસીસમાં તમારું લોહી નાકમાંથી બંધ થઈ જશે. પછી તમે કોઈ પણ ENT સર્જનને બતાવી શકો કે શું તકલીફ છે એ જોવા માટે, બરાબર. પરંતુ આપણે શું કરીએ, નાક દબાવીએ, પછી થોડી વારમાં ખોલ્યા, હજુ પણ પડે છે, પાછું બંધ કરીએ, હજુ પણ પડે છે. આવું કરવાની જરૂરિયાત નથી. 90% કેસમાં હવે કોઈકને તમારા ઘરમાંથી કોઈને થાય તો તમને ક્યારેક થાય, ભગવાન કરે ના થાય, ક્યારે કોઈ બીમાર ના પડવું, પણ કદાચ જો પડે છે, આવું નાકમાંથી લોહી પડે છે, તમે ફક્ત એટલી એડવાઇસ આપજો કે નાક બંધ કરી દો 5 મિનિટ સુધી. 90% કેસીસની અંદર જો બંધ ના થાય તો છેલ્લે મારો કોન્ટેક્ટ નંબર છે, તમે ફ્રીમાં કન્સલ્ટેશન કરાવી શકશો, બરાબર. ચલો નેક્સ્ટ પોઈન્ટ. બાકી એલર્જી છે. નેક્સ્ટ, માથું દુખાવો થતો હોય, કોઈકને સાઇનસની તકલીફ હોય, બરાબર, તેવી કન્ડિશનમાં પણ આપણે ENT સર્જનનો સંપર્ક કરી શકીએ. થર્ડ પોઈન્ટ, થ્રોટ. આ મેઇન આટલા પોઈન્ટ છે કે જેવી રીતે ઇયર, નોઝ અને ગળામાં પણ તકલીફ રહેતી હોય છે. બસ 2 મિનિટ, જસ્ટ 2 મિનિટ્સ. ઇયર, નોઝ એન્ડ થ્રોટ. થ્રોટમાં પણ ફોરેન બોડી, નાના છોકરાઓ કોઈન, સિક્કો ગળી જાય, બેટરી ગળી જાય, અથવા તો કોઈક ફિશ ખાતું હોય તો ફિશ બોન અટકી ગયું હોય, એનું હાડકું અટકી ગયું હોય, કોઈ ટ્રાય નહીં કરવાનું, બરાબર. નાના છોકરાઓને શું કરે, પોગે લટકાવે અને પાછળથી જોરથી થપકાવે કે અંદરથી પેલો સિક્કો નીકળી જાય કે નહીં. આવું બધું નહીં કરવાનું.
આવું બધું નહીં કરવાનું, બરાબર. બહુ તકલીફવાળું હોય ક્યારેક છે ને તે એ શ્વાસ નળીની અંદર જતો રહે ને ત્યારે લેવાના દેવા થઈ જાય. એટલે સિમ્પલ આવું જ્યારે પણ થાય ને નજીકના ડૉક્ટરને બતાવવું તો એ વધારે સારું રહેશે. સેકન્ડ છે શ્વાસ લેવાની તકલીફ પડવી. નેક્સ્ટ. હા, બસ. શ્વાસ લેવાની તકલીફ પડે તો નેક્સ્ટ થ્રોટ ઇરિટેશન. આ મેઇન અત્યારે ઘણું બધું અમે જોઈએ છીએ કે ગળામાં જ્યારે પણ દુખાવો થતો હોય ને એટલે એઝિથ્રો ને પેરાસિટામોલ આ 2 વસ્તુ તો છે ને તે પહેલાં લઈને જ આવેલા હોય, બરાબર. તો એક જસ્ટ એવી શું કહેવાય રિક્વેસ્ટ કરું કે જેવી રીતે મને અગર ઇકોનોમિક્સ મેડમ મને અગર કોઈક સબ્જેક્ટમાં તકલીફ પડી હોય તો હું એ સબ્જેક્ટના ટીચરને મળવા જાઉં. મારે અગર શું કહેવાય દોડવાની પ્રેક્ટિસ કરવી હોય તો હું ભાઈ મિલ્ખા સિંઘને મળું, કે ભાઈ મારે ખાવાનું બનાવવામાં તકલીફ પડી હોય તો આપણા માસ્ટર શેફ આપણી મમ્મીને આપણે મળતા હોય કે ભાઈ મને તકલીફ પડે છે. એવી રીતે જ્યારે પણ હેલ્થ રિલેટેડ કોઈ પણ તકલીફ પડતી હોય તો જે તે ડૉક્ટરને બતાવો, જાતે ડૉક્ટર બનવાની કોશિશ કરવી નહીં, ફ્રેન્ડને ડૉક્ટર માનવા નહીં, ગૂગલને ડૉક્ટર માનવા નહીં, અને સૌથી ઇમ્પોર્ટન્ટ મેડિકલ સ્ટોરવાળાને પણ ડૉક્ટર માનવા નહીં, બરાબર. નેક્સ્ટ. આ એક બહુ અલગથી ટૉપિક છે, આના માટે તમે પર્સનલી એમાં કન્સલ્ટ કરી શકો. કોઈક પહેલાં એવું માનતા હતા કે ભાઈ સ્નોરિંગ એટલે નસકોરા, લોકોને નસકોરા બોલતા હોય ને એટલે આપણે એક જ વસ્તુ સમજીએ કે રાતે સૂતો નહીં હશે કે પછી બહુ થાકી ગયા હશે ને એને કારણે નસકોરા બોલે. ના, એવું નથી, બરાબર. હેલ્થ ઇશ્યુ છે. ઓબ્સ્ટ્રક્શન, જ્યારે શ્વાસ નળીમાં 1 મિનિટ ખાલી, શ્વાસ નળીમાં કોઈ પણ જગ્યાએ અટકાવ આવે, ઓબ્સ્ટ્રક્શન મતલબ કે કોઈ પણ અડચણ આવે એને કારણે સિસોટી બોલતી હોય અને સિસોટીને આપણે નસકોરા તરીકે ઓળખીએ છીએ. એટલે એવું કંઈક હોય તો પણ તમે ENT સર્જનને કન્સલ્ટ કરી શકો છો. નેક્સ્ટ. અમારી ફેસિલિટી છે હોસ્પિટલની, બરાબર. તમે ઇયર, નોઝ એન્ડ થ્રોટ, કાન, નાક અને ગળાને લગતા કોઈ પણ કન્સલ્ટેશન આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ. છેલ્લું. આ ફોર અપોઇન્ટમેન્ટ માટે એક નંબર લખ્યો છે. એકચ્યુઅલી અપોઇન્ટમેન્ટ એટલે આ કન્સલ્ટેશન મતલબ OPDની અપોઇન્ટમેન્ટ માટે નથી. આ નંબર એક નોટ કરી લો કે તમને ગમે ત્યારે પણ ઇયર, નોઝ એન્ડ થ્રોટની કોઈ પણ તકલીફ પડે, બરાબર, તો તમે ફ્રી ઓફ કોસ્ટ ફોન પર કોન્ટેક્ટ કરી શકો છો. પછી ફોન પર એવું ના કહેવાનું કે ભાઈ કાનમાં દુખાવો થાય છે તો શું કરું, તો એમાં તો એકચ્યુઅલી જોવું જ પડે. પણ તમે કાંસેક અટકો અને તમને જરૂરિયાત પડે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. એની ક્વેશ્ચન્સ? સર તમારે પૂછવાના છે. ના, પણ તમારે કોઈકને કોઈ સવાલ? છોકરીઓને કંઈ ક્વેશ્ચન છે? હા, ઊભી થા બેટા, આગળ આવી જા. બીજા પણ જો સવાલ એવી વસ્તુ છે કે બેશરમ થઈને પૂછવા જોઈએ. એવું વિચારવાનું નથી કે બાજુવાળો શું વિચારશે કે બાજુવાળી શું, સોરી બધી આમાં તો બાજુવાળી જ છે, બાજુવાળી શું વિચારશે એવું ચિંતા કરવાનું નહીં. યસ. હા, એકચ્યુઅલી આ સડાનું પ્રતીક છે, બરાબર. કાનમાં જ્યારે જો લોહી નીકળે ને એટલે સમજવાનું કે પહેલું એક વસ્તુ રૂલ આઉટ તમારે કરવાનું કે કાનમાં કંઈ મંત્રેલું ના હોવું જોઈએ. લાઈક ચાવી, સેફટી પિન, ટૂથપીક આ બધું કશું પણ નાખ્યું હોય ને પછી લોહી નીકળે ને તો એ તમારી ભૂલ છે. પરંતુ જો કાનમાંથી લોહી નીકળતું હોય અને કાનમાંથી રસી નીકળતું હોય તો કાનમાં સડો થતો હોય એવું માનીને જેમ બને તેમ જલ્દી ENT સર્જનનો સંપર્ક કરવો. કાનમાં કોઈ પ્રકારના ટીપા ENT સર્જનને બતાવ્યા વગર નાખવા જોઈએ નહીં, બરાબર. બોલો, નજીક જરાક રાખો એટલે મને સંભળાય. હેલો, માઇક બેટા જરા ઉપરથી પકડ. નહીં, એણે બંધ રાખેલું છે. 1 મિનિટ. હા, આવ્યો. રાત્રે છે ને હું સૂઈ જાઉં ને પછી મને એવું થાય છે, મેં મમ્મી કહેતી હોય કે તું દાંત ઘેડિયા બહુ કરે છે, મતલબ દાંત ઘસું છું એવી રીતે એમ. અચ્છા, એટલે દાંતને એ થાય આવું થાય છે. એકચ્યુઅલી આ તકલીફ છે. તકલીફ એટલે એકચ્યુઅલી તકલીફ તો ના કહેવાય પણ આ એક મેડિકલ કન્ડિશન છે, બ્રક્સિઝમ કહેવાય એમને, બરાબર. નાના છોકરા અથવા તો કોઈક સ્ટ્રેસમાં હોય, બરાબર, તો આ સ્ટ્રેસનું પ્રતીક છે કે રાતે ઊંઘમાં બબડવું, ઊંઘમાં ચાલવું, બરાબર, ઊંઘમાં આવું કરવું, બરાબર. આના માટે તમારે કોઈ પણ ફિઝિશિયન, બરાબર, અથવા તો પીડિયાટ્રિશિયન, તમારી ઉંમર તો એકચ્યુઅલી 18 ઉપર હશે ને, હા, બરાબર, તો તમારે ફિઝિશિયનને આ બાબતમાં મળવું જોઈએ, બરાબર. થેન્ક યુ. ઓકે.
આપો આપો એમને પેલા આપને બીજા હા गुड आफ्टरनून सर યસ ગુડ આફ્ટરનून मुझे आपसे ये पूछना है हाँ कि जी। क्या नाक में और कान में सेंटीपीड्स के जाने की पॉसिबिलिटी होती है क्या? क्या क्या जाने की कान खजूरा कान खजूरा जाने की कान खजूरा अभी मिलता है मतलब घर के आसपास होता है वैसे नॉर्मली होता नहीं है बट हाँ। मैंने ऐसा सुना है कि कान या नाक में कान खजूरा चला जाता है ऐसी और बात वो नहीं है जहाँ भी बाहर- कान खजूरे का काम क्या है खबर जहाँ भी उसको होल मिलता है ना तो उसके अंदर जाता है जहाँ भी अंधेरा मिलता है ना वो अंधेरी की तरफ जाए कोई भी कान खजूरा नहीं कोई भी इंसेक्ट होगा तो वो अंधेरी की तरफ जाएगा पर अभी तो ये तो कॉमन है वो तो गांव में कॉमन होता था तो ऐसे नहीं होता है ना कि वो ऐसे चला गया और बाहर नहीं निकल सकता ब्रेन में पहुंच गया ऐसा फिर लोग मर जाते हैं लोग मर जाते हैं अच्छा तो ये कांटेक्ट नंबर ले लीजिएगा जो जिसको ऐसा लगता हो ना वो पर्सनली आके मिलेगा मैं अंदर है ना एंडोस्कोपी करके दिखा दूंगा कि भाई अंदर कोई ऐसी जगह है नहीं कि वहाँ पे डायरेक्ट ब्रेन तक पहुँच सके ऐसा कुछ भी नहीं है नॉनसेंस बात है क्योंकि हमारे बाजू में जो नेबर रहते हैं ना वो ऐसा बोलते हैं कि एक हमारे गांव में ऐसा हो गया और सब लोग बोलते हैं होता है नहीं होता है होता है नहीं होता है मैं आज बोलता हूँ ना कि नहीं होता है अगर ऐसा बोलता है कोई डॉक्टर कि ऐसा होता है तो मेरे पास भेजिएगा थैंक यू सर સર તમારો લેક્ચર એટલો ધ્યાનથી Good સાંભળ્યો છે afternoon, ને કે 4 છોકરીઓ ક્વેશ્ચન પૂછવા માટે ઊભી થઈ ગઈ છે તે પણ એક સાથે અરે થેન્ક યુ સર મને છે ને ગળામાં સોજો થઈ જાય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય તો એનું જો દીકરા ગળામાં સોજો જ્યારે પણ થાય ને મતલબ કે રસ પાઇપ નાની થઈ ગઈ છે બરાબર મોટી પાઇપમાં પાણી ને હવા જતાં વાંધો નહીં આવે બરાબર સોજો એટલે મેડમે જેવી રીતે આગળ સમજો ને વાસ્ક્યુલાઇટિસ તમને કીધું નળીમાં સોજો એ રીતે ગળામાં સોજો થશે ને એટલે ગળું નાનું થઈ જશે એટલે શ્વાસ લેવામાં તકલીફ પડશે પણ આના માટે એકચ્યુઅલી શા કારણે સોજો આવ્યો છે ને બરાબર એ આપણે રૂલ આઉટ કરવું જરૂરી બને આના માટે આપણે પર્સનલી ટોક કરશું ને તો એમાં તમે આપણે વધારે સારું તમને માહિતી આપી શકીશ Thank ઓકે you, sir. સર મારો સવાલ એ છે કે જ્યારે રાતે એકદમ શાંત વાતાવરણ હોય ને ત્યારે કાનમાંથી કંઈક અવાજ આવે તમરા બોલે એને તમરા કહેવાય તમરા માટે છે ને ક્યારે પેપર નહીં વાંચવાનું પેપરમાં છે ને ઘણા બધા એવું લખે છે કે દવા લેશો ટીપા લેશો તો કાનના તમરા અમે મટાવી દઈશું તદ્દન રબીશ અને તદ્દન ખોટી વાત છે બરાબર કાનમાં જો તમને તમરા બોલતા હોય બરાબર તો એના મેઇનલી 2-3 કારણો હોય છે કાનમાં સડો થવો કાનમાં પડદામાં કાણું હોવું કાનની હડકીઓમાં સડો હોવો કાનની હડકીઓ હલી જવી અથવા તો કાનની નસમાં તકલીફ પડવી બરાબર આ 5 વસ્તુ આપણે રૂલ આઉટ કરી દઈએ બરાબર અને પછી તમારા કાનમાં જો તમરા બોલતા હોય તો ટેન્શન લેવાની જરૂરિયાત નથી પણ આના માટે આપણે પર્સનલી એક વખત મળવું પડે બરાબર ઓકે ગુડ આફ્ટરનૂન સર ગુડ આફ્ટરનૂન આપણે ગળામાં કદી છાલા પડે તો એનું રીઝન શું હોઈ શકે ગાળામાં છાલા પડવાનું રીઝન મેઇનલી આપણે ત્યાં હોય છે ઊંધું ચત્તું ખાવું મીન્સ કે સર મતલબ કેવું રીતે કે કેવી વસ્તુ એવી ખાવામાં આવી જાય જેના કારણે મતલબ મારા આપણે મોમને જ્યારે બહારનું મેઇનલી ખાતા હોઈએ ને ત્યારે બહારમાં જે ફૂડ એડિટિવ્સ મતલબ ફૂડ કલર્સ પ્રિઝર્વેટિવ આ બધું જે પણ કંઈક એડ કરતા હોય ને એને કારણે આપણા ગળામાં એલર્જી થાય એને કારણે છાલા પડતા હોય એટલે જ્યાં સુધી બને ને ત્યાં સુધી બહારનું ખાવાનું અવોઇડ કરવું જોઈએ મસાલાવાળું મેઇનલી મેન સર એ મતલબ મારી મોમને ડાયાબિટીસ છે હા. બટ અમને અત્યાર સુધી મમ્મીએ જે બધી ટ્રીટમેન્ટ લીધી છે દવા કરી છે છતાં એમના ગળામાં કદી કદી મતલબ નોર્મલી 2-3 દિવસ પહેલાંની જ વાત છે એમને અચાનક જ છાલા પડી ગયા છે પાછા તો એમને પાછું એવું રીઝન શું હશે કે દવા લેવાના કારણે છતાં પણ એ છાલા ન જવાતા હું તમને આના છે ને ઘણા બધા રીઝન તમને આપી શકું પણ એકચ્યુઅલી આ પર્સનલ ટોક થઈ જાય તમે આના માટે પછી Contact. રૂબરૂમાં હા કોન્ટેક્ટ પણ કરી શકો છો ફોન પણ કરી શકો છો તો તમને એના પર વધારે સારી રીતે હું તમને સમજાવી શકીશ થેન્ક યુ સર ઓકે હા હેલો સર યસ હેલો લાંબા સમયથી ગળામાં કફ રહેવાનું કારણ એટલે મને 3-4 મહિના થી છે એટલે ઓકે લાંબા સમયથી ગળામાં કફ રહેતો હોય તો આપણે સૌથી પહેલાં ટીબી ચેક કરાવવું જોઈએ ટીબી ટ્યુબરક્યુલોસિસ ક્ષયની પ્રોબ્લેમ હોય ને તો એ પહેલાં રોલ આઉટ કરવું જોઈએ જો એ નથી ત્યાર પછી આપણે બીજા કારણો આપણે જાણી શકીએ પણ આ આગળ તમને એમને કીધું એ રીતે કે આવી જે પર્સનલ ઇસ્યુ ને બધું હોય ને એના માટે મને ખ્યાલ હતો કે આવું દરેકને કંઈક ને કંઈક પ્રોબ્લેમ નીકળશે એટલા માટે મેં અહીંયા કોન્ટેક્ટ નંબર લખ્યો હતો કે આપણે એના પર તમે ફોન કરીને કોઈ પણ માહિતી તમે મેળવી શકો છો બરાબર थैंक यू ત્યારે હું તમને રૂબરૂમાં સારી રીતે તમને સમજાવી શકીશ गुड आफ्टरनून गुड सर। आफ्टरनून नाक में ब्लड निकलने का रीज़न क्या है? ઓકે
नाक में ब्लड निकलने का रीज़न सबसे इम्पोर्टेंट होता है, अगर 50 से नीचे हो रहा है तो नाक में कुछ भी लगाया हुआ है, मतलब कि कुछ सेफ्टी पिन या फिर नाक में नाखून वगैरह कुछ लग गया हो तो, नाक में अगर कुछ ब्लड का ट्यूमर हो तो, और नाक में बार बार आपको रस्सी निकलती हो तो खून आ सकता है। और 50 से ऊपर में सबसे कॉमन कॉज है ब्लड प्रेशर। जब भी बीपी बढ़ जाता है तो उसकी वजह से नाक में से खून निकल सकता है। और इससे ज़्यादा आपको कुछ जानना हो तो भी आप कांटेक्ट कर सकते हो। ओके, थैंक यू। આપની લોકપ્રિયતા છોકરીઓના મનમાં એટલીસ્ટ તમે ક્વેશ્ચન મૂકવાનું કામ તો બહુ જ સારું કર્યું. ક્વેશ્ચન થવા જ એક્સપ્લેનેશન જોઈએ પાવર. મેડમ, ક્વેશ્ચન થશે તો એનો જવાબ મળશે, બિલકુલ, તો બિલકુલ. માઇન્ડ ક્લિયર થશે. નહીં, બિલકુલ ક્વેશ્ચન થવા જ જોઈએ. અને ખરેખર તમારું સેશન ઘણું જ લાવ્યું અને સારું રહ્યું. અને મને કદાચ એવું થાય છે કે જે ઘરમાં બધા જ ડૉક્ટર હોય તો સવારે ચા પીતી વખતે શું વાતો થતી હશે. મેડમ પેશન્ટની જ વાત થઈ. તો એટલે મને એવું ખરેખર એવું લાગે છે કે આખું ફેમિલી ડૉક્ટર છે અને આવા સરસ સરસ કેસીસ ડિસ્કસ થતા હોય તો કેસ સ્ટડીની આખી એક બુક બની અને સરસ પ્રગટ કરી શકાય. એટલે સંશોધનને મોટો અવકાશ તમે આપ્યો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ. એમના ક્વેશ્ચન બાકી છે સર, તમારા ક્વેશ્ચન પૂછવાના બાકી છે. કાનમાં દુખાવાના મેઇન 4-5 કારણો જે મેં કીધા હતા ને તે કોઈક મને જણાવે તો. બેક બેન્ચર ના, બેક બેન્ચર રહેવા દો. બેક પણ- બેન્ચર ના, ના, નહીં ના, સર, ના, મેડમ, બેક બેક બેન્ચર બેન્ચરમાંથી જ ફર્સ્ટ હાથ રેસ એવું કર્યો, છે. હેન્ડ હા, રેસ હા, કર્યો ના, ના, છે. બેક બેન્ચર રહેવા દો. એ લોકોને આવડતું જોઈએ, એ બહુ ખાલી ખોટું બનાવી દીધું છે આગળથી. હું પણ બેક બેન્ચર હતો એટલા માટે. આ બેન બહુ આમ હાથ બહાર નીકળી જવાનો એટલો જોરથી ખેંચે છે. આવી જાઓ. અચ્છા, આગળ થઈ ગયું છે એમનું? થઈ ગયું તો યાર નવા કોણ છે? સર બેક બેન્ચરને ફર્સ્ટ પ્રેફરન્સ આપો, પહેલી વાર પાછળથી હાથ ઊંચો થયો છે. અચ્છા, બેક બેન્ચર એકચ્યુઅલી મને દૂરથી દેખાતું નથી બહુ એમ તેમ. એકાદ જણા વચ્ચે એમ. લાસ્ટ રેડ જે છે એમાં લાસ્ટ જે છે એ દીકરી ઊભી થઈ જાય અહીંયાથી. આગળ આવી જા. ચાલો જલ્દી. શું આ બોટલ તમારી થશે? તમે પાછો એક ક્વેશ્ચન પૂછી લીધો સર. ક્વેશ્ચનોની ભરમાર થઈ ગઈ. કોમન કોલ્ડ, Yes. ડિસ્ચાર્જ, ફંગસ, હા. વેક્સ ને અરે સરસ, બેરોટ્રોમા. કઈ નહીં, તમે આટલું બધું યાદ રાખી દીધું બહુ. Very એટલે હવે નેક્સ્ટ તમારી આજુબાજુ જેટલા બી પબ્લિક હશે ને તેને આ બાબતે તો કોઈ ઇશ્યુ નહીં થશે. સર એટલે ચલો, મેં સરસ. કીધું ને દરેક જણે બહુ ધ્યાનથી તમારો લેક્ચર સાંભળ્યો છે. અરે મેડમ, ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. સર પ્લીઝ સર. ડૉક્ટર ઉદિત સરને વિનંતી કરીશ. તેમના અર્ધાંગીની ડૉક્ટર નિશા મેમ, એ સી ઇઝ ઓલ્સો આઈ સ્પેશિયાલિસ્ટ. એમને આ કેવો અવસર છે તમે ગેસ કરો. ઇન ફ્યુચર તમારા ડ્રીમમાં આવું કંઈક હોય તો ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે.